રાજ્યમાં એક તરફ કેટલાક પંથકમાં ખેડૂતો ખાતર માટે સરકાર માન્ય ખાતર ડેપો પર લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ નકલી ખાતર બનાવતી આખી ફેક્ટરી એલસીબીએ ઝડપી પાડી છે. એલસીબીની ટીમે બાતમીના આધારે દિયોદર નજીક આવેલા ડુચકવાડા ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી સરકાર માન્ય સબસિડીવાળા યુરિયા ખાતરમાંથી ગેરકાયદેસર રીતે લિક્વિડ યુરિયા ખાતર અને ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. સાથે જ 4 લોકોને દબોચી લઈને કુલ 6 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે આ શખ્સો સરકાર માન્ય સબસિડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા હતા અને ત્યારબાદ જાણીતી કંપનીના બોક્સમાં પેક કરીને તેનું જાણીતી કંપનીનું લેબલ લગાવીને વેચાણ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ફેક્ટરીમાંથી 1,15,037 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ગામે એક નકલી ખાતર મેળવી અને એની પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે એવું ખાનગી હકીકત મળતા એલસીબીની એક ટીમ પીએસઆઈ અધિકારીની નેતૃત્વના હેઠળ અહીં જગ્યા પહોંચી ડુચકવાડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકોએ શું કરતા હતા. આ લોકોએ સરકાર માન્ય સબસિડાઇઝ ખાતર ખરીદતા હતા, સાઇફોન ઓફ કરતા હતા બ્લેકમાં, અને પછી આ લોકોએ યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં એનું રૂપાંતરણ કરતા હતા, જે BS6 ગાડીમાં હાલ ફરજિયાત છે. અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું, આ એક ટાટા કંપની હોય તો મહિન્દ્રા કંપની હોય તો ગલ્ફ કંપની હોય તો એડબ્લુ કંપની હોય, આ કંપનીઓની બક્સામાં ભરીને લોકોને જેન્યુઇન બતાવીને વેચતા હતા, છેતરપિંડી કરતા હતા. એક ખબર મળી તો પોલીસે એમના ઉપર રેડ કરી અને હાલ ટોટલ 6 આરોપી છે એમાં સામેલ. એમાં 4 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આરોપીઓનું નામ છે કુસારામ જાટ, પૂનમચંદ જાટ, ગોગારામ જાટ અને ભરતભાઈ માળી. ફરીથી 2 આરોપીઓ છે. આ 2 આરોપીઓમાંથી એક આરોપી છે એવો છે કે જો એમને સબસિડાઇઝ ખાતર આપતા હતા. આ પાલનપુર બાજુનો છે પણ એમને ધરપકડ કરવાની હાલ બાકી છે. અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને, આ દિલ્હીથી છે. આ એમને રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય, મહિન્દ્રા એમનું બોક્सेस આપતા હતા કે તમે એમાં ભરીને લોકોને વેચી આપો. એનાથી એમના ઉપર આવશ્યક ચીજ વસ્તુની ધારાની કલમો અંદર અને IPCની કલમો અંદર ગુનો દાખલ થયું છે, જેમાં ઇમ્પોર્ટન્ટ કલમે છે BNS 316(5), 61, 54, 111(7) અને 318 અને આવશ્યક ચીજ વસ્તુની ધારાની ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે. હાલ અમારી પાસે 1,15,038 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યું છે પોલીસે, જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે, લિક્વિડ યુરિયા, અને આ જો સાઇફોન ઓફ કર્યું હતું એ ખાતર પણ છે.